પ્રસિદ્ધ શક્તિપીઠ અંબાજી મંદિરના ભંડારામાં થયેલી ચોરી અંગે બનાસકાંઠા કલેક્ટરે મોટું નિવેદન આપ્યું છે। 2 માસ અગાઉ મંગળવારની ગણતરી વખતે ચિરાગ ઠાકોર નામના કર્મચારીએ પૈસાના બંડલની ચોરી કરી હતી। આ મામલે પોલીસે ચિરાગ ઠાકોર, વિવેક શર્મા અને નિકુલ પટેલની ધરપકડ કરી છે, જ્યારે મંદિર ટ્રસ્ટીએ ત્રણેયને નોકરીમાંથી ડિસમિસ કર્યા છે। ભવિષ્યમાં આવી ઘટનાઓ રોકવા માટે તંત્રએ નવી એસઓપી જાહેર કરી છે। હવે 20થી વધુ સીસીટીવી કેમેરા, મેટલ ડિટેક્ટર ચેકિંગ અને ચાચર ચોકમાં એલઈડી સ્ક્રીન પર ગણતરીનું લાઈવ પ્રસારણ પણ કરવામાં આવશે। મંદિરના કર્મચારી દ્વારા એક બંડલ ચોરી કરાયું હોવાનું જાણવા મળેલું હતું। આ બાબતની જાણ થતાં તરત જ અંબાજી ટ્રસ્ટ દ્વારા એફઆઈઆર દાખલ કરવામાં આવી હતી। પોલીસ દ્વારા ઝડપથી આગળની કાર્યવાહી કરી આ અંગે ચિરાગ ઠાકોર, વિવેક શર્મા અને નિકુલ પટેલ કે જેઓ મંદિરના જ કર્મચારી હતા તેમની ધરપકડ પણ કરવામાં આવેલી હતી અને અંબાજી મંદિર ટ્રસ્ટ દ્વારા આ ત્રણેય કર્મચારીઓને તાત્કાલિક અસરથી નોકરીમાંથી ડિસમિસ કરવામાં આવ્યા હતા।